નમસ્કાર. કવિશ્રી જયંત ઓઝા પ્રેરિત શબદની પાઠશાળા પદ્યપરબના આંગણે આપનું સ્વાગત. 12 દિવસના ટૂંકા અંતરાલમાં ફરી મળવાનો આનંદ છે. અક્ષરની પરકમમાંનો પહેલો પડાવ આપણે જ્યારે શરૂ કર્યો એ વખતે પદ્યપરબની 2016થી 2021 સુધીની યાત્રાનો જરૂરી ચિતાર આપને આપેલો. અક્ષરની પરકમમાંના ચોથા પડાવના અંતે આપણા સૌની સાહિત્ય પ્રીતિ ઉર્ધ્વગામી ગતિ કરે એવી શુભ ભાવના સાથે આપણે છૂટા પડેલા. સાહિત્ય સાથે અનુબંધ બાંધવા માટે અથવા તો સાહિત્ય પ્રીતિ કેળવવા માટે પુસ્તકો એ મહત્ત્વનું માધ્યમ છે. પુસ્તકોના અગાધ સમુદ્રમાં એવા અનેક ગ્રંથ મૌક્તિકો છે કે જે આપણને હાથમાં લેવા ગમે, અથવા તો કેટલાક એવા હોય છે કે જે આપણે જોવા અનિવાર્ય હોય છે, પણ એ આપણા બધા માટે સહજ રીતે પ્રાપ્ય નથી હોતા. તો અવનવા પુસ્તકોને નોખી અનોખી રીતે આપણી સુધી પહોંચાડે એવા લબ્ધ પ્રતિષ્ઠ વ્યક્તિ વિશેષો આપણી પાસે છે, અને એ લોકો અવનવા પુસ્તકોની વાતો આપણી સાથે કરે એ માટેનો પદ્યપરબનો આ નવો ઉપક્રમ છે કહત કિતાબા. તો કિતાબો શું કહેવા માગે છે એ સફદર હાશવીની વાણી, જય ઠાકર કી જુબાની. જય વિનીભાઈ. किताबें करती हैं बात, किताबें करती हैं बात बीते ज़मानों की, दुनिया की, इंसानों की, आज की, कल की, एक एक पल की, खुशियाँ की, गमों की, फूलों की, बमों की, जीत की, हार की, प्यार की, मार की. क्या तुम नहीं सुनोगे इन किताबों की बातें? किताबें कुछ कहना चाहती है, तुम्हारे पास रहना चाहती है. किताबों में चिड़ियाँ चहचहाती है, किताबों में चिड़ियाँ चहचहाती है, किताबों में खेतियाँ लहलहाती है, किताबों में झरने गुनगुनाते हैं, परियों के किस्से सुनाते हैं. किताबों में रॉकेट का राज है, किताबों में साइंस की आवाज़ है. किताबों में कितना बड़ा संसार है, किताबों में ज्ञान की भरमार है. क्या तुम इस संसार में नहीं जाना चाहोगे? किताबें कुछ कहना चाहती है, तुम्हारे पास रहना चाहती है. કહત કિતાબાની આજની પહેલી કિતાબ આચાર્ય LP જેક્સ કૃત ક્રિએટિંગ સિટીઝનશીપ એનો ગોપાલભાઈ પટેલે કરેલો ગુજરાતી અનુવાદ સર્વોદયની જીવનકળા. આ પુસ્તક 1942માં પ્રકાશિત થયેલું છે. આ પુસ્તક વિશે વાત કરવા આજે આપણી સાથે છે મહેન્દ્ર ચોટલિયા. મહેન્દ્રભાઈ એટલે ઘણા બધા લોકો માટે મહેન્દ્રભાઈ, ઘણા બધા માટે ચોટલિયા સાહેબ, અને ઘણા બધા લોકો માટે સર. મહેન્દ્રભાઈએ શિક્ષણને પોતાના વ્યવસાય અને વ્યાસંગ બંનેનું માધ્યમ બનાવ્યું છે. મહેન્દ્રભાઈ શીખતા શીખવાડે છે, શીખવતા શીખવાડે છે. એમણે પોતાને માટે એક સરસ સંજ્ઞા પ્રયોજી છે, લાઈફ લોંગ લર્નર. તો આવો મહેન્દ્રભાઈ પાસેથી શીખીએ સર્વોદયની जीवन कला. किताबें तो कुछ कहना चाहती है, मैं भी कुछ कहना चाहता हूँ, बहुत कुछ कहना चाहता हूँ आज. સૌથી પહેલાં પુસ્તક દ્વારા જ આપણે જોડાશું. પુસ્તક વિશે સફદર હાશમીની કવિતા સરસ રીતે જમીનભાઈ ઠાકરે વાંચી. પુસ્તકો બધાને જોડે છે, પણ કેટલુંક સમજવા જેવું પણ છે પુસ્તક વિશે. માર્ક ટ્વેને કહ્યું કે જે વ્યક્તિ કચરા જેવું સાહિત્ય વાંચે છે એ અભણ માણસ કરતાં કોઈ રીતે સારો નથી. એટલે કિતાબે વાંચે રાખવી એવું નથી, પણ આપણે વિવેક કરવો જોઈએ કે વાંચવી કે નહીં. ચાર્લ્સ લેમ્બ, ઇંગ્લિશ નિબંધકાર, એણે કહ્યું કે મને
બેસીને વિચારવાનો કંટાળો આવે છે, એટલે પછી હું ચોપડી લઈને બેસું છું. અને જેવો ચોપડી લઈને બેસું છું કે ચોપડી મારા માટે વિચારવા માંડે છે. આમ વિચાર યાત્રા એ પુસ્તકથી શરૂ થાય છે. બીજાએ કહ્યું છે કે મારે ઘણા મિત્રો છે, પણ એમાંથી કેટલાય મિત્રો ઘણીવાર વાતો કરતા નથી, પણ પુસ્તકો મારા સૌથી શ્રેષ્ઠ મિત્રો છે, કારણ કે એ સતત વાતો કરતા જ રહેશે. તો આ વાતોડિયા પુસ્તકનો મેળો છે, કહત કિતાબા, એટલે આપણે વાતો પણ કરીશું. પણ હજુ કે પુસ્તક વિશે આટલું બધું સાંભળીએ ત્યારે એવું કહેવાનું મન થાય કે શું પુસ્તકો એ દેશી ગાયના દૂધ જેવો સંપૂર્ણ આહાર છે? કેટલાકને લાગતો હશે તો આરોગજો. વારું, આજે 30મી જાન્યુઆરી મહાત્મા ગાંધીની 74મી નિર્વાણ તિથિ છે. એટલા માટે આજે જે પુસ્તક લીધું છે એમાં સર્વોદય એ મહાત્મા અને આચાર્ય જેક્સન એ બંને વચ્ચે કોમન છે. ગાંધીજીને પણ આપણે પુસ્તકની સાથે જોડીને યાદ કરીએ કે એકવાર ગાંધીજીને 6 વર્ષની જેલની સજા થઈ. એના વિશે લખતા એમણે કહ્યું છે કે મને જ્યારે જેલની સજાનો હુકમ મળ્યો ત્યારે મેં ખુશ થઈ અને પુસ્તકોની યાદી કરવાની શરૂ કરી દીધી અને ઢગલાબંધ ચોપડી મારી સાથે લઈ ગયો. પછી જેલમાં જઈ અને જ્યારે પુસ્તક ખોલીને વાંચવા બેસતો ત્યારે 24 વર્ષના જુવાનની જેમ હું એકદમ ઉત્સાહમાં આવી જતો, અને એ વખતે હું ભૂલી જતો કે મને 54 વર્ષ થયા છે અને હું નબળી તંદુરસ્તી ધરાવતો માણસ છું. વાત સરસ છે. આમાંથી પ્રેરણા લેવા માટે આપણે જેલમાં જવા જેવું કરવાની જરૂર નથી, અને જે લોકો 24 વર્ષના છે એને 54 વર્ષ સુધી રાહ જોવાની પણ જરૂર નથી. એ શરૂ કરી શકે છે. વારું, આ ગાંધીજીએ 1904માં અનટુ ધીસ લાસ્ટ એ પુસ્તક વાંચ્યું. આપણે ધીમે ધીમે પુસ્તક ઉપર આવીએ છીએ. અને ત્યારબાદ એના વિશે ઘણી વાતો કરી. એની સૌથી પહેલી આવૃત્તિ નવજીવનમાં ગુજરાતીમાં છપાઈ. મહાત્મા ગાંધીએ જ ગુજરાતી એનું કર્યું અને સર્વોદય નામથી 1922માં છાપ્યું. એ 1922માં એની પહેલી આવૃત્તિ જ્યારે છપાતી હતી એ વખતે આ સર્વોદયની જીવનકળા, કન્સ્ટ્રક્ટિવ સિટીઝનશીપ, એના લેખક આચાર્ય જેક્સ એ આ પુસ્તક વિશે યુરોપમાં અને ઇંગ્લેન્ડમાં પ્રવચનોની હારમાળા ચલાવી રહ્યા હતા. આ આખી એક લેક્ચર સિરીઝ ઉપરથી તૈયાર થયેલી ચોપડી છે અને પછી એમને ફરીથી પણ કરેલી. પણ આ 1922ની સાલ બંનેને જોડે છે સર્વોદયની સાથે. એ રીતે પણ આ પુસ્તક આજે પ્રસ્તુત છે એમ આપણે કહી શકીએ. ટૂંકમાં સર્વોદયના બંને વિચારો વાયા ગાંધી ને વાયા આચાર્ય જેક્સ એ આવ્યા છે ઇંગ્લેન્ડથી, એટલે એ બંનેમાં ઘણું સામ્ય છે. શું છે ગાંધીમાં અને આચાર્ય જેક્સમાં સામ્ય? તો બંનેના સર્વોદયમાં કોમન વાત એ છે, એક તો પરિશ્રમ છે એનું ગૌરવ છે આપણે ત્યાં ગાંધીએ કરેલું, અને આચાર્ય જેક્સ છે એ પરિશ્રમની વાત કરે છે પણ એની સાથે આનંદ અને સૌંદર્યની વાત કરે છે. સહકાર બંનેમાં સાથે છે. આપણે ત્યાં સહયોગ શબ્દ વધારે પ્રચલિત છે. આચાર્ય જેક્સે તો સહકારનું મનોવિજ્ઞાન વિકસાવ્યું છે. સ્પર્ધાનો વિરોધ બંનેમાં છે. યંત્રોનો વિરોધ છે. યંત્ર વિશે આપણે જાણીએ છીએ કે ગાંધીજી તો રેલવેની પણ સામે હતા, અને આચાર્ય જેક્સે રિબેલિયન અગેન્સ્ટ મિકેનિઝમ એવું એક પુસ્તક કરેલું છે આખું, કેવી રીતે આપણને બગાડે છે. ફુરસદની જરૂર બંને કહી છે, આમાં એક આખું ચેપ્ટર છે. અને ટ્રસ્ટીશીપ એ તારસ્વરે ગાંધીએ કહી છે. એના વિશે તો આચાર્ય જેક્સનું ભાષ્ય છે એ ઘણું જ ઊંડાણવાળું છે, જે આપણે જોઈશું.
બંનેમાં સરખું છે રચનાત્મક કાર્ય, રચનાત્મકતા, કન્સ્ટ્રક્ટિવ વર્ક, કશુંક કરવાનું. જુઓ, બંને ફિલોસોફર હતા, પણ ફિલોસોફર એટલે ખાલી સુફિયાણી સલાહ આપી એમાં જે સુફી આવે છે એવા 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 ફિલોસોફર નહીં. મહાત્મા ગાંધીએ કહ્યું કે મારું જીવન એ જ મારો સંદેશ છે, અને આચાર્ય જેક્સે એવું કહ્યું કે મારું કામ એ ઉત્કૃષ્ટતા વિશે મારો જે ખ્યાલ છે એનું વ્યવહારિક સ્વરૂપ છે. એટલે બંને ડુઈંગના માણસો છે, વાતોના માણસો નથી. એટલે આ પુસ્તક છે એ સાંભળી અને હરે હરે કરવાનું કે મજા પડી ગઈ એને માટેનું નથી. આ આચાર્ય જેક્સ એ આપણને આપણી અંદર પેટ્રોલ ભરી આપે છે, ગિયર આપણે પાડવાના છે. તો આચાર્ય જેક્સ છે એ ગાંધી કરતાં થોડા જુદા એ રીતે પણ છે કે એ તર્ક અને વિજ્ઞાન એના ઉપર ભાર આપે છે. આખું સમજાવે છે એ તર્કનિષ્ઠાથી સમજાવેલું છે, એનું સાયન્સ ઊભું કર્યું છે. આપણું સર્વોદય છે એમાં શ્રદ્ધા, ઈશ્વર, અધ્યાત્મ એ ઘણું આવે છે. અલબત્ત અધ્યાત્મની વાત કરે છે જેક્સે, પણ થોડાક જુદા લેવલથી કરી છે. તો આ રીતે બંને સાથે જાય છે. મુખ્ય એક વાત કે કોઈ પણ ફિલોસોફર પોતાની વાત મૂકવા માગતા હોય તો સૌથી પહેલાં એ એક એવો વિચાર રજૂ કરે છે કે જે વિચાર એની કરોડરજ્જુ સમાન હોય, જેને કોર્નર સ્ટોન કહેવાય કે કન્સ્ટ્રક્ટ કહેવાય. તો ગાંધીજી અહિંસાને આધારે આખો સર્વોદય ઊભો કરે છે. સર્વોદયની કોઈ પણ દલીલ છે એ અહિંસાને આધારે સાબિત કરી શકાય. એવી રીતે આચાર્ય જેક્સ છે એ વિચારવાની એક વિશિષ્ટ પદ્ધતિ એને શોધી કાઢી છે, એ પદ્ધતિને આધારે કરે છે. એ પદ્ધતિની વાત આપણે કરીશું. એનો પરિચય શરૂ કરીએ એની પહેલાં આટલી બધી વાર હું નામ બોલ્યો આચાર્ય અને જેક્સ, એ વિભૂતિ કોણ છે એનો પરિચય મેળવી ઓળખી લઈએ એમને. તો એ એલપી જેક્સ એટલે લોરેન્સ પર્સોલ જેક્સ ઇંગ્લેન્ડમાં જન્મેલા 1860માં, એટલે ગાંધીજીના સિનિયર. 60માં જન્મ્યા અને ઘણું લાંબુ જીવ્યા. 1955માં અવસાન પામ્યા. 94 વર્ષની ઇનિંગ રમ્યા. હાર્વર્ડમાં ભણેલા, ફિલોસોફી, ધર્મ, રિલિજન, સોશિયોલોજી એવા વિષય ભણેલા. પછી અધ્યાપક થયા. પણ ખૂબ જ વિદ્વાન અધ્યાપક. એમણે હિબર્ટ મેગેઝિન એવું શરૂ કર્યું, જે મેગેઝિન 50 વર્ષ સુધી એમણે ચલાવ્યું, અને એમાં જગતના શ્રેષ્ઠ વિદ્વાનોએ, ચિંતકોએ પોતાના લેખો લખ્યા. અને એ હજુ પણ એના જે બધા લેખો છે એ ખૂબ જ લેવલવાળા ગણાય છે. આમણે લગભગ 20 જેટલા પુસ્તકો લખ્યા, સેંકડો પ્રવચનો આપ્યા. 3 આંકડામાં ઘણા બધા લાંબુ લિસ્ટ છે એનું, એટલું બધું. ઉપરાંત એમણે ઇન્ટરવ્યૂઝ ઘણા બધા આપ્યા, અને BBC ઉપર એમની પ્રવચનોની શ્રેણી એ ઘણા વખત ચાલી. એટલે એમનું પ્રદાન એ ખૂબ જ મોટું છે આચાર્ય જેક્સનું. આચાર્ય શા માટે કહે છે એને? આપણે અહીંયા કોઈને આચાર્ય ડિગ્રી આપીએ છીએ એમાં આચાર્ય થયેલા એવું નહીં, પણ એ 1915થી 1930 સુધી ઓક્સફર્ડની માન્ચેસ્ટર કોલેજ, આમ લંડનમાં આવેલી છે, એ કોલેજના પ્રિન્સિપાલ હતા. એટલે પ્રિન્સિપલ હતા એટલે આચાર્ય જેક્સ એમ એ કહેવાય છે. પણ ખરેખર આચાર્ય આચરણ કરવા માટેના એ માણસ છે. ચર પગેથી ચાલવાના કરવાનું કામ કહેવાવાળા છે. તો આ જેક્સ છે એ આ બધા ઉપરાંત એની જે વિશેષતા છે, ક્રિશ્ચન હતા છતાં પણ એ એક યુનિટેરિયન યુનિવર્સાલિઝમ એવો એક આખો એક માન્યતાનો સમૂહ છે, એક સંઘ છે, એના એ પ્રેસિડેન્ટ હતા. એમાં શું કરવાનું, એમાં શું છે, તો ઇટ ઇઝ ધી ફ્રી એન્ડ રિસ્પોન્સિબલ સર્ચ ફોર ટ્રુથ એન્ડ મિનિંગ. ફ્રી એન્ડ રિસ્પોન્સિબલ એ કોઈનું ઉછીનું ઉધાર લઈ અને કોઈના આભામાં આવીને કહી દેવું એવું નથી કરતા, પણ એને માટે બરાબર એ વિચાર કરે છે. અને ફ્રીડમ ઓફ બિલીફ
અને ફ્રી યુઝ ઓફ રીઝન ઇન રિલિજિયન, ધર્મ ઉપર પણ પ્રશ્નો કરવાના, આટલી બધી તર્કનિષ્ઠાથી એણે કામ કર્યું છે. એટલે આપણને જે અપીલ કરે છે અને જે રીતે આપણે સમજીએ છીએ એનું કારણ એમની દલીલો, એમની જે ચટકા ભરે છે એ બધાને કારણે આપણને એની મજા આવશે. અને એવી રીતે એક આખો લિબરલ સોશિયલ એક્ટિવિઝમ એમણે ઊભો કર્યો. એમના આ પુસ્તકમાં છે એના ભાગ પડે તો 2 ભાગ છે. એક તો 18 ચેપ્ટર છે એના, 260 પાનામાં 18 ચેપ્ટર્સ છે. અને ત્યાર પછીના 40 પાના એ આખા પુસ્તકોમાં જે વિદ્વાનો, જે વ્યક્તિઓના એને ઉલ્લેખ કર્યા છે, એના વિશે કંઈ એની વાત લીધી છે, કોટ લીધા છે, એ બધાના વિચારોનો સાર આપ્યો છે 40 પાનામાં. બીજા બધા લોકો છે એ રેફરન્સ લખતા હોય છે, પણ આમાં બધાની બાયોગ્રાફીનો વિચારનો આધાર, બધાનો વિચારનો આધાર અને કેટલીક સંસ્થાઓ વિશે લખેલું છે. એવી રીતે આ લગભગ 300 પાનાનું આ પુસ્તક ગુજરાતીમાં થયેલું છે. એ એમને 2 વાર લખેલું છે. એટલે પહેલી વાર જ્યારે કર્યું ત્યારે એનું ટાઇટલ હતું એ કન્સ્ટ્રક્ટિવ સિટીઝનશીપ, જેનું ગુજરાતી રચનાત્મક નાગરિકત્વ એવું, પણ એને પછી ભાષાંતર કર્યું ગોપાળદાસ જીવાભાઈ પટેલે, ત્યારે એને સર્વોદયની જીવન મીમાંસા એવું કર્યું, જીવન કળા, સર્વોદયની જીવન કળા કર્યું. એ કળા ક્યાંથી લેવા? તો આ પુસ્તક પહેલીવાર 1900 પ્રકાશિત થયું 27માં, 22માં પ્રવચનો કર્યા, 27માં પ્રકાશિત થયું. પણ એના પછી બીજી આવૃત્તિ થઈ જ્યારે એમની, ત્યારે એમનું ટાઇટલ બદલાયું આચાર્ય જક્ષે અને આર્ટ ઓફ લિવિંગ એવું નામ કર્યું. એટલે આર્ટમાં જે કળા છે એ અને સર્વોદયની અંદર જે જીવન છે એ બે ભેગું કરીને જીવન કળા એમ બંનેને સાચવી અને એનું શીર્ષક છે એ આપેલું છે. મુખ્ય આટલા મુદ્દા ઉપર એમણે કામ કરેલું છે. એક તો જે નવી જાતની વિચારસરણી છે એના વિશે વાત કરી છે. પછી પડકાર અને પ્રયોગનું સમાજ વિજ્ઞાન આપેલું છે. એ સમાજશાસ્ત્રીની તો સામે છે, આપણે વાત કરીશું. ભૌતિક અને આધ્યાત્મિક એ બંનેનો સમન્વય કરેલો છે. એમાં આપણને અરવિંદની થોડી છાયા દેખાશે, એટલે એને અરવિંદ વિશે વાંચ્યું હશે, એમાં ઉલ્લેખ કર્યો નથી. સહકારનું મનોવિજ્ઞાન ઊભું કર્યું છે, ફુરસદનું અર્થશાસ્ત્ર ઊભું કર્યું છે, ટ્રસ્ટીશીપ વિશે એમણે બરાબર લખ્યું છે લાંબુ, અને છેલ્લે એમણે માનવ નિર્માણ માટેની કેળવણી. આટલા 7 મુદ્દાઓ છે એમાં છે. એના વિશે આપણે હવે ક્રમશઃ થોડી વાત કરીએ બધા વિશે. તો મેં કહ્યું એમ કે જે પહેલો મુદ્દો છે એક વિચારવાની અભિનવ પદ્ધતિ, નોવેલ વે ઓફ થિંકિંગ, એ પદ્ધતિ એમણે સૌથી પહેલાં રચી. બધી એમની વાતો, દલીલો છે એ આને આધારે આગળ ચાલશે અને એમાંથી આપણને બધાના સમાધાનો મળી શકે. જેમ પેલી માળામાં આખી બાંધવા માટે એક બેરખો હોય, જે વારે એવી રીતે આ બેરખો કે કરોડરજ્જુ છે એની, એને અંગ્રેજીમાં કન્સ્ટ્રક્ટ કહેવાય, ચિંતન ઘટક, પણ મુખ્ય ચિંતન ઘટક. એની આસપાસ બીજા ઘટકો છે એ જોડાયેલા હોય. જેમ ગાંધીજીમાં અહિંસા હતી, આનામાં છે જોન ડ્યુઈ છે, એમાં લાઈફ લોંગ લર્નિંગ હતું. વિકાસ એ પણ એક કન્સ્ટ્રક્ટ છે કે જેના આધારે સમજી શકાય. હવે શરૂઆત કેવી રીતે કરે છે? તો એઝ અ ફિલોસોફર હી સ્ટાર્ટ્સ વિથ એન એઝમ્પશન, એક એઝમ્પશન મૂકે છે. આપણે ભારતના લોકોને સમજાય એવું છે કે જીવન એ પ્રવાહ છે, જીવન છે એક પ્રવાહ છે, અને એક દિવસથી વધારે લાંબો સમય ટકે એવો જગતનો નકશો બનાવી શકાય નહીં. આવું સરસ વાક્ય કર્યું છે. જો પ્રવાહ હોય તો એક દિવસથી વધારે ટકે એવો નકશો કેવી રીતે બનાવી શકાય એનો? આટલું છે એ છે. એટલે જીવન છે એ કાળમાં સંચરણ કરે છે, એ સમયમાં ચાલે છે. સમયધારા કહીએ એમ જીવનધારા, એ બંને એ ધારા છે. હવે જો આવું હોય તો આપણે કાળ બુદ્ધિથી વિચારવું જોઈએ. આપણે દૃશ્ય બુદ્ધિથી કે સ્થિર બુદ્ધિથી વિચારવું જોઈએ નહીં. લોજિક આવી ગયું ને? કે
એ છે એ જીવન સાથે કન્સિસ્ટન્ટ હોવું જોઈએ તમારે જીવન વિશે વિચારવું હોય તો. એટલે એણે કહ્યું કે વિચારણાની બે પદ્ધતિ છે. એક પદ્ધતિ છે એ સ્થિતિ પદ્ધતિ છે અને બીજી છે એ કાળદૃષ્ટિ છે કે કાળલક્ષી પદ્ધતિ છે. સ્થળવાળી પદ્ધતિ કે દૃશ્ય પદ્ધતિમાં શું છે તો અત્યારે જે છે એને જોઈએ આપણે કે અત્યારે કેવું છે, અત્યારે આવું ચાલે છે, અત્યારે આમ ચાલી રહ્યું છે. તમે જો તો મોટાભાગના જે લોકો પોતાને ફિલોસોફર કહેવા માગતા હોય પણ હોય નહીં એવા લોકો માત્ર નિદાન કરે રાખે, અત્યારે આમ ચાલે છે, અત્યારે આવું ચાલે છે, પહેલાં આવું હતું અત્યારે આમ છે, પહેલાં આવું હતું અત્યારે આમ છે, એના ઉપર ચલાવી રાખે. અને હવે આમાં આમ કરવું જોઈએ, આવું કરવું જોઈએ એવી પછી સલાહો મૂકે. એના વિશે પણ પછી કહેશે. તો આપણને જરૂર છે એ એવા સ્થૂળ સ્થિતિના કે દૃશ્યના નહીં પણ પ્રવાહી ચિંતનની. એવા ચિંતન માટે ગુજરાતી ભાષાંતર આર્ષ ચિંતન, કારણ કે આર્ષ દ્રષ્ટા છે એ ભવિષ્યને જુએ છે. એટલે કોઈ ઘટના કે કોઈ વસ્તુ બની રહી છે એનું હવે પછી શું થશે, એ કેટલું ટકશે, હવે શું કરીએ તો આગળ ટકી શકે, થોડા વર્ષો પછી સ્થિતિ કેવી હશે. આવી રીતે જ્યારે આપણે વિચારીએ ત્યારે જ આપણે ભાવિ દર્શન કરી શકીએ. જો સ્થળ દ્રષ્ટિથી કે આંખ દ્રષ્ટિથી વિચારીએ તો આપણે ભોગવવામાં પડી જઈએ, કારણ કે અત્યારે છે ભોગવી લો, ખેતર છે આટલો પાક છે લણી લો. પણ આ વાત કરે છે ખેતર ખેડવાનો, પરિશ્રમ કરવાની, બી નાખવાનું અને પછી લણીને પાક પાછો લેવાનો, એની વાત કરે છે. એટલે આંખથી ભોગવૃત્તિ આવે છે. જ્યારે કાળદૃષ્ટિથી ચિંતનથી વિચારીએ ત્યારે આપણામાં ભાવિ દર્શન થાય છે. અને ભાવિ દર્શન છે એ આપણામાં સાહસ ઊભું કરે છે, કારણ કે ત્યાં પહોંચવાનું છે તો કશુંક કરવું પડશે. એને માટે વી હેવ ટુ વેન્ચર, આગળ જવા માટે. એને જ કહેવાય રચનાત્મકતા. એ જે સાહસ કરવા માટે જે કરીએ છીએ દેટ ઇઝ કન્સ્ટ્રક્શન. આખા જગતનું કન્સ્ટ્રક્શન એ ઉત્ક્રાંતિ આવી રીતે થયેલી છે કે લોકોએ આર્ષ દર્શન કર્યું, અહીંયા પહોંચવાનું છે અને એને માટે આપણે કશુંક કરીએ. તો આ રીતે જે ટેસ્ટ ઓફ ટાઈમ, જે કાળની કસોટી પર ખરું ઉતરે એ ખરું જીવન. અત્યારે જે દેખાઈ રહ્યું છે એ તો આખા પ્રવાહનો એક સ્નેપ છે ખાલી, એ જીવન નથી. એનું ઉદાહરણ બહુ સરસ રીતે સમજાવે છે. હી વોઝ અ વેરી વેલ રેડ પર્સન. એટલે યુટોપિયા કરીને એક પુસ્તક હતું. યુટોપિયા એટલે આપણી સ્વપ્ન નગરી કહેવું હોય. એનું મસ્ત ભાષાંતર ગોપાલભાઈ કર્યું છે, સુખાવતી નગરી. અદ્ભુત ભાષાંતર છે કે આપણે બધા સુખાવતી નગરીના રહેવાસીઓ છીએ. આપણે આંખથી જોઈએ છીએ અને જે ક્ષણભંગુર જાહોજરાલી દેખાય છે એ લઈ લેવા માટે દોડાદોડ કરીએ છીએ. આપણી તો ઉંદર દોડ છે, ઇટ્સ એ રેટ રેસ. આપણે તો ઉંદરની જેમ બધું જે દેખાય એ પકડી લેવાનું એવું કરીએ છીએ. અને એક અભિનેત્રી એવું કહેલું પશ્ચિમની કે ઉંદર દોડ છે એ બધા લોકો દોડે છે, પણ એની તકલીફ એ છે કે ઉંદર દોડ પૂરી કર્યા પછી પણ તમે ઉંદર જ રહો છો. એટલે આપણી ચારે બાજુ ઘણા બધા ઉંદરો છે, આપણે તો નથી ને. તો આવું જે કરતા હોય એને કારણે એ વ્યક્તિ છે એ રચનાત્મક કામ ના કરે, એ યાંત્રિક મજૂરી કરે, જડ મજૂરી કરે. અને જડ મજૂરીની સામે આમનો ભયંકર આક્રોશ છે. એના ઉપર ખાસું જુદું લખેલું છે, ત્યાં આપણે પહોંચશું. તો આ જીવન જો સરખી રીતે જીવવું હોય તો એમાં આમ ટ્રેકિંગ કરવાની જે મજા આવી ખાલી એવી મજા નથી લેવાની. પણ આગળ કહ્યું એમ કે ખેડ કરીને કે પરિશ્રમ કરીને નવું રચવા માટે, એમાંથી કશુંક પકાવવા માટે હવે પછી કેટલા વર્ષો પછી શું થશે એ સમજી અને કામ કરવાનું છે. તો આ એમનું મુખ્ય કન્સ્ટ્રક્ટ છે. એના આધારે હવે એ આગળ ચાલે છે. આગળ ચાલતા કહે છે કે ભાઈ અત્યારના સમાજશાસ્ત્રીઓ છે બધા એ વખતના, અત્યારનું કહે છે તે એટલે એ 1920, 15-20ના એ વખતના, એ બધા છે એ બધા ભાષણીયા અને પ્રસિદ્ધિ ભૂખ્યા છે. હવે આપણી ચારે બાજુવાળા લોકો છે એમાં હમણાં મોબાઈલની એના ઉપર બધાએ જે ચાલુ કર્યા છે એને કારણે લોકોને વધારે તક મળે છે. તો એ લોકો છે એ બધા ઇન્સ્પિરેશનલ પ્રવચનો આપે, લાઈફ કોચ બની જાય. એનું મુખ્ય કામ છે એ સમસ્યા બતાવવાનું અને એના ઉકેલો બતાવવાનું છે
એ લોકો સમસ્યા સર્જે ને ઉકેલો સર્જે છે, એનો ગૃહ ઉદ્યોગ ચલાવે છે. હવે એ બેનું કાલ્પનિક સર્જન છે. હવે કાલ્પનિક સર્જન છે એટલે એમ કે ખરા કે ભાઈ તમે એમ કે જો સવારે ઉઠીને દોડવા માગતા હો તો સંકલ્પ કરો, દૃઢ સંકલ્પ કરો તો દોડી શકશો. તો આ ઉકેલ કહેવાય? મારો દીકરો છે વાંચવા બેસતો નથી, મોબાઈલ લઈને બેસે છે, તો શું કરવું? તો કે સમજાવીને મોબાઈલ લઈ લો એને આમ મૂકો. પણ એ ઉકેલ છે? તો આ લોકો છે ઉકેલ ના આપી શકે. એક 2 મિનિટની કથા એવી છે કે એકવાર વરસાદની ઋતુ હતી અને એક તીતી ઘોડો છે એ ખૂબ જ હેરાન થઈ ગયો અને એ આમથી તેમ દોડતો હતો, આમથી તેમ દોડતો હતો. તો એમાં એક ઝાડ ઉપર એક કાગડો બેઠો હતો અને કે શું ભાઈ તું આટલો બધો તકલીફમાં છો? તો કે વરસાદ પડે એટલે મને તો બહુ મુશ્કેલી પડે કે પાંદડા નીચે બેસું તો થોડી વારમાં ભીંજાઈ જાઉં, માટી ઉપર બેસું તો માટીમાં પાણી પડે એટલે પાછું તણાઈ જાઉં, મારે બેસવાની કોઈ જગ્યા મળતી જ નથી, કે આ 4 મહિના મારા કાઢવા બહુ અઘરા પડે. તો કાગડો કે જો ઘણા બધા લોકો મને પૂછવા આવે છે તારો પ્રોબ્લેમ છે આ, તો હું તને એક સલાહ આપું. તો કે કોને? કે ભાઈ હું ક્યારનું શોધું છું. તો કે એવું કર કે આ 4 મહિના વરસાદ આવે ને તો 4 મહિના માટે તું વંદો બની જાય અને વંદો બનીને કોઈના ઘરમાં જતો રહે રસોડામાં, તો ખાવાય મળશે તને, વરસાદીને આવે બધું થઈ જશે. પેલો કે આઈડિયા તો જોરદાર છે કે, પણ કે હું વંદો થાઉં કેવી રીતે થવાય? કે તો કે એ મને ખબર નથી, કે મને તો ઉકેલ આવડે છે. વંદો કેમ થાય મને ખબર નથી, કે પણ આ ઉકેલ તો છે ને કે. આવું ચાલે રાખે છે. એટલે એની સામે વાંધો છે કે આ બધા વૈજ્ઞાનિકો જે છે, સમાજ વિજ્ઞાનીઓ, એ લોકોએ કાળ ચિંતક બને તો સમાજ વિજ્ઞાની થાય, નહીંતર સમાજશાસ્ત્રી રહે. તો રચનાત્મક પ્રક્રિયાની માંડણી એ સમાજ વિજ્ઞાની કરે. વિજ્ઞાન એ શબ્દ વાપરો તો શા માટે વાપર્યો ને? તો કે આપણે હવે બહુ સરસ પરિભાષા બદલાવી છે એને, અને કહ્યું કે આપણે સમસ્યાને ઉકેલમાંથી નીકળી જવાની જરૂર છે. એને બદલે પડકાર અને પ્રયોગમાં જવું જોઈએ. સમસ્યાને તમે જ્યાં સુધી પડકાર તરીકે લો નહીં ત્યાં સુધી તમે કશું કરો જ નહીં. કારણ કે સમસ્યા છે તો આ હું પહોંચી વળું એમ નથી, કંઈ ન કરાય. જ્યારે એમ કહો કે ના મારા માટે પડકાર છે કે હું આટલું ઊંચકી શકું, તો 100 કિલો ઊંચકાય નહીં, સમસ્યા છે ઊંચકવાની, પહોંચાશે નહીં, તમે મૂકી દો. પણ નહીં, ઊંચકવું છે. જ્યારે પડકાર કહીએ છીએ ત્યારે એમાં મારી કાર્યશીલતા, મારો ઈરાદો, મારે કશું કરવું છે, આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ, એમાં ઉમેરાય છે. એટલે પડકાર છે આપણને એક્ટિવ બનાવે છે, સમસ્યા છે એ આપણને ડરાવે છે, આપણને નિષ્ક્રિય પણ બનાવી દે અને રણછોડ પણ બનાવે કે રણછોડીને ભાગી પણ જઈએ, કે સમસ્યાથી શાહમૃગ બની જઈએ. એટલે એને પડકારના સ્તરે લઈ જવી જોઈએ. એટલે આપણે પડકાર તરીકે વિચારવું જોઈએ. અને પડકાર હોય તો પડકારનો ઉકેલ ના હોય, પડકારને પહોંચી વળવા માટે પ્રયોગ કરવા પડે. કે આટલું કરી જાઉં, પછી આટલું કરી જાઉં, પછી આટલું કરી જાઉં, એમ કરતાં કરતાં આપણે પડકારને પહોંચી વળીએ. હવે પડકારને પ્રયોગ આવ્યો ત્યારે વિજ્ઞાની થયો કહેવાય. કારણ કે પ્રયોગ એવી વસ્તુ છે કે જેમાં તમારી પાસે કોઈ રસ્તો છે, ક્યાંક જવું છે તમારે, તમને ખબર છે કે પહોંચવું છે, પણ પહોંચાશે જે ખબર નથી, છતાં પણ આપણે કરતા રહેવાનું છે. અને વચ્ચે વચ્ચે બદલતા પણ જવાનું છે. અમુક જાતનું પરિણામ મળે તો આપણે બદલી જઈએ, ફરીથી જુદી રીતે પ્રયોગ કરીએ. તો પડકાર અને પ્રયોગ એ સર્વોદયી સમાજનું લાક્ષણિકતા છે, કે જે ખરેખર સર્વોદયી સમાજ હોય તો ઉદય ત્યારે જ થાય કે જો તમે સમસ્યાને પડકારમાં કન્વર્ટ કરો અને પછી એના માટે પ્રયોગ કરવાનું શરૂ કરો. એટલે ગાંધીજીના સત્યના પ્રયોગો એમ છે, એને અસત્યની સમસ્યા એવું નથી લખ્યું, સત્યના પ્રયોગો એવું કર્યું છે. અને ગાંધીએ કહ્યું હતું કે લોકશાહી છે એ સતત સત્ય સંશોધનની પ્રક્રિયા છે. જેક્સ પણ કહે છે કે સર્વોદયી સમાજ સુધી પહોંચવા માટેનું અને વ્યક્તિએ ઉત્ક્રાંતિ કરી રાખવા માટે સતત સત્યનું સંશોધન, સતત પ્રયોગશીલતા એ ખૂબ જરૂરી છે. પ્રયોગશીલતા આવે એટલે નિષ્ફળતા પણ હોઈ શકે, એટલે તમારે સાહસ કરવું પડે. એટલે સાહસિકતા, અને જો હવે આપણે જેને એન્ટરપ્રેન્યોરશિપ કહીએ છીએ,
એમાં તમને સફળતા જ છે એવું નહીં. તમે કૂદી પડો, જુઓ, તમે તરવાનો પ્રયત્ન કરો અને એમાંથી નવરચના થાય. એટલે લોખંડનો કોઈ મોટો ટુકડો ભાંગવો પણ મારાથી નહીં ભાંગે તો સમસ્યા કહેવાય કે ના, તો ભાંગે જ નહીં. પણ ઘણું ઉપાડો તો ઘણુંક ભાંગવું, ઘણુંક તોડવું, એવું એવું કરસનદાસે કહ્યું. તો આપણે ઘણું ઉપાડી અને ભાંગવા તોડવાનું કામ કરીએ ત્યારે એમાંથી આપણે નીકળી શકીએ. તો આવી રીતે સમાજશાસ્ત્રી એ સમાજ વિજ્ઞાનીમાં પરિવર્તિત થાય તો સર્વોદય સમાજની રચના એનું સાહસ શરૂ થાય અને પહોંચી શકાય. અગેન એમાં કાળ ચિંતન પણ હતું જ ને કે ભવિષ્યમાં જવાનું છે. સારું, હવે એક એનો ત્રીજો મુદ્દો છે એ ભૌતિક અને અધ્યાત્મનો સમન્વય. હવે જો કેવી રીતે કરે છે એને માટે એ જે વાક્ય આપે છે આપણા ભારતીય મનને જરાક સારું ન લાગે, પણ એની રમણીયતા બહુ જુદી છે. એનું લખ્યું છે કે આધ્યાત્મિક અનુભવનો માર્ગ ભૌતિક વસ્તુમાં થઈને પસાર થાય છે, ભૌતિક વસ્તુમાંથી પસાર થાય છે, એને વટાવીને નહીં. આધ્યાત્મિક અનુભવનો માર્ગ ભૌતિક વસ્તુમાંથી પસાર થઈને પહોંચે છે, એને વટાવીને નહીં. ઉદાહરણ આપ્યું છે કે જેમ કે લોઢાના તારમાંથી, જળ એવા લોઢાના તારમાંથી કોઈ કુશળ કારીગર આત્માને પુલકિત કરતું સંગીત પેદા કરે છે અને આપણને સૌંદર્યના આનંદનો અનુભવ કરાવે છે. અને એ આધ્યાત્મિક અનુભવ છે, સૌંદર્ય અને આનંદનો અનુભવ, કે જે તમારે એમાં કોઈ તમારો સ્વાર્થ નથી, પણ નીકળો છે લોઢાના તારમાંથી. તો લોઢાના તાર અને પેલો અનુભવ એ બંને જોડાયેલા છે, બંનેની જરૂર છે. એટલે કુશળ કારીગરી છે એ કોઈપણ ભૌતિક વસ્તુને સૌંદર્યભરી અને તેથી આનંદભરી બનાવી દે છે, એવું મને કહ્યું છે. હવે આખી વાત છે મહર્ષિ અરવિંદમાં જે અન્નમય કોષથી માંડી અને આનંદ કોષ સુધી પહોંચવાનું છે કે આપણા શરીરની પણ જરૂર છે. શરીર નકામું છે એમ નહીં, જગત માયા છે એવું નહીં. શરીર છે, મન છે, પ્રાણ છે, એ બધાનો સમન્વય થતાં થતાં તમે આનંદ કોષમાં પહોંચો. પણ એ બધાને તમારે ટ્યુન કરવા પડે, જેવી રીતે સંગીતના તારને ટ્યુન કરો છો એવી રીતે. એ વાત અહીંયા આપણને યાદ આવે અને એમાંથી જે સમત્વ ઊભું થાય એનું સૌંદર્ય છે એ આપણે પામી શકીએ. તો ભૌતિક છે, ભૌતિક જગત એક સ્પ્રિંગ બોર્ડ છે. એ સ્પ્રિંગ બોર્ડ ઉપરથી કૂદવાનું છે અને કૂદવું એટલે કુશળતા બતાવવી. તે જે સ્પ્રિંગ બોર્ડ જમ્પિંગ કરવું હોય તો કુશળતા બતાવવી પડે. તો કુશળતા દ્વારા આપણે ભૌતિકને આધ્યાત્મિકતામાં બદલી શકીએ, એ આપણું કામ છે. વાક્ય પોતાની વાત મૂકવી હોય ત્યારે બહુ ભારપૂર્વક મૂકે અને કહ્યું કે મારો મુખ્ય હેતુ એ નાગરિકને સૌ પ્રથમ તો ઔદ્યોગિક વ્યક્તિ ગણીને ફરજો તપાસવાનો છે. ઔદ્યોગિક વ્યક્તિ ગણીને કે નાગરિક છે, દરેક નાગરિક એ ઔદ્યોગિક વ્યક્તિ છે. હવે આ ઉદ્યોગ શબ્દ છે એનો અર્થ એમણે સીધો કર્યો નથી, પણ આપણે ત્યાં જે સર્વોદય છે એનું સૂત્ર છે યોગ, ઉદ્યોગ, સહયોગ. ઉદ્યોગમાં ઉત્ત અને યોગ છે. ઉત્ત એટલે ઉન્નત પ્રકારનો એક સબલાઈમ. તો એવો ઉદ્યોગ અને ઉદ્યમ, ઉદ્યમ છે એ પણ ઊંચા પ્રકારનો એક નિયમ કે તમે જે પાડો છો એ છે. તો જે વ્યક્તિ ઉદ્યોગ કરે છે, ઉદ્યમ કરે છે, એ પેલા લોઢાના તારમાંથી સંગીત ઊભું કરે છે. એને માટેનું શરૂઆત ત્યાંથી કરે છે. જો લોઢાના તાર ન હોત તો સંગીતકાર ન કરી શક્યો હોત. એટલે ઉત્તમ સંસ્કૃતિની રચના છે આ બે ભેગા થઈ ત્યારે થાય. હવે આવું એને લખ્યું ત્યારે મને વિચાર આવ્યો કે આવું કેમ લખાય છે. પછી ખ્યાલ આવ્યો કે આપણે ભારતમાં પણ જ્યારે ઋષિકાળ હતો ત્યારે ઋષિને ત્યાં શિષ્યો બધા રહેતા હતા. એ શિષ્યો અધ્યાત્મ શીખતા હતા પણ સાથે 64 કલાઓ પણ શીખતા હતા. આ 64 કલાઓ અને અંગ્રેજીમાં એકોમ્પ્લિશમેન્ટ કહેવાય છે. એ કળાઓ એટલે સ્થાપત્ય છે, અશ્વવિદ્યા છે, કૃષિ વિદ્યા છે, બધી એ વિદ્યાઓ એવી છે કે જે તમે કશું કુશળતા દર્શાવો. અને આપણે ત્યાં કુશળ ને પ્રવીણ બંને શબ્દો હતા જ, એને થવાનું હતું ત્યાં. તો એટલે 64 કળા અને અધ્યાત્મ એ બંને આ જે
ઔદ્યોગિક ગણીને તપાસવાનું છે એથી શરૂ કરે છે. તમે જુઓ તો આપણે જગતના લોકો એ જે આનંદ કે સૌંદર્ય ઊભું કરે છે એ બધું ક્યાંથી આવ્યું છે? તો મને વિચારતા લાગે છે કે આપણા જે નૃત્યો છે એ બેઝિકલી શિકારીના નૃત્યો, શિકાર કરતાં કરવાના નૃત્યો. મકાન બનતું હોય તો ટિપ્પણી નૃત્ય કરવાનું હોય, પાક થતો હોય ત્યારે બધા વાવલતા હોય તો એનું નૃત્ય હોય. બધાના નૃત્યો છે, સંગીત બંને. અને અત્યારે ઘણા બધા લોકો કોફી બનાવે કે ગાંઠિયા બનાવે તો એ ડાન્સ કરતા હોય છે. અને સિએટલમાં તો આખી એક મચ્છી બજાર છે, ફિશ માર્કેટ છે, કે જેમાં માછલી ઉછાળતા વેચે છે લોકો. એટલે બંને કામ છે એ સાથે કરે છે. એવી રીતે આખું ઊભું થયું છે. તો કારીગરીમાંથી કલાકાર. કારીગર કલાકાર ક્યારે બને? કે જ્યારે કુશળતા દર્શાવે ત્યારે. જો જડ મજૂરી કરે તો કારીગર જ રહે, તો કલાકાર ના બને. એટલે એને શરૂઆત કરે છે એ ત્યાંથી કે પહેલાં કામ કરે ને પછી એ કુશળતામાં જતા જાય. એટલે રમત અને આનંદ એ બંને છેલ્લે એક સરખા થઈ જવા જોઈએ. જેવી રીતે આપણે કહીએ કે આપણે પેલો નૃત્યકાર નૃત્ય કરતો હોય તો પોતે નૃત્ય બની જાય, એમ ખેતી કામ કરતાં તમે કામમાં લીન થઈ જાઓ. તો એ કક્ષાની વાત એમાં આવે છે. હવે આ બધું વ્યક્તિ છે કુશળતા લાવે કેવી રીતે? કારણ કે આ ખાલી વંદો બની જેમ કહીને બેસી નહીં જાય. તો એને માટે એને સહકારનું મનોવિજ્ઞાન ઊભું કર્યું. સહકાર લીધો છે કે સહકાર છે એ આખી સર્વોદયની પ્રક્રિયામાં ગેમ ચેન્જર છે. જો સહકાર નહીં તો બદલી ના શકે. સહકાર છે એનો મૂળભૂત પાયાનો એક પથ્થર છે. અને કહ્યું કે જ્યારે લોકો કામ કરવા માટે ભેગા થાય છે, સહકર્મીઓ, એ સહકર્મીઓના સહકાર છે એમાંથી માનવ પ્રેમ ઊભો થાય છે. એનું પહેલું વાક્ય છે કે માણસો પ્રેમમાં ક્યારે પડે? સાથે કામ કરતા હોય ત્યારે. રાહી દો મંઝિલે ફિર પ્યારનું કૈસે હો. તો હવે આ જે સહકર્મીઓ સહકાર કરે અને એ સહકારમાંથી એ આખો સમાજ રચાય છે. એટલે સ્પર્ધા હોય તો ન થાય, સ્પર્ધામાં સામસામે રહે. સહકાર છે એમાં સાથે રહે. અને સાથે રહેવું એમાં ફરક શું થાય છે? તો એ કહે છે કે જે ઉદ્યમી નાગરિકો છે એની સંકલ્પ શક્તિનો પ્રવાહ એક દિશામાં વહે એને સહકાર કહેવાય. વ્યાખ્યા એવી છે એની કે ઉદ્યમી નાગરિકોની સંકલ્પ શક્તિને એક ધ્યેય તરફ વહેતી કરવી એ સહકાર છે. અને બીજું એ કહ્યું કે સહકાર છે એ વ્યક્તિને રચનાત્મક બનાવે છે, એનામાં આત્મનિયંત્રણ આવે છે. તમે એકલા કામ કરતા હો તો ઘણાને નથી ગમતું કામ કરવાનું બીજા સાથે, આમ જરાક લાગે અધર ઇઝ ધ હેલ. પણ અહીંયા આત્મનિયંત્રણ જે આવે છે એમાંથી આવે છે. પણ એ પણ મનુષ્ય શીખવાનું અને અધ્યાત્મમાં જવા માટેનું છે. અને પડકારો સામે પ્રયોગ એને માટે પણ બીજાનો સહકાર લેવો પડે. તમે પ્રયોગ કરો છો ત્યારે એકલા નહીં, પણ બીજા શું કહે છે એના વિશે, એ રીતે કરી શકાય કે નહીં. તો એમ કરતાં સાથે કરતાં છે એ આપણે કરીએ છીએ. અને સહકાર કરવાને કારણે બેની કુશળતાના મિલનને કારણે કુશળતા છે એ દ્વિગુણિત રીડેબલ થઈ રાખે છે, એકબીજામાંથી શીખાય છે. જો માણસ એકલો જ કામ કરતો તો શીખી ના શક્યો હોત. એ બીજામાંથી બે રીતે શીખે છે કે આવું ન કરાય અને આવું કરાય, એ બે શીખે છે. તો એટલા માટે સહકાર છે એ જરૂરી છે. એ વ્યક્તિને રચનાત્મક બનાવે છે. આમ જોઈએ ત્યારે કુશળતા, નવું શીખતા જવું, તો કામમાંથી કર્મ અને કર્મમાંથી કર્તવ્ય, એવી એક આખી શ્રેણી બને છે કે તમે કામ કરો છો, તમે કર્મ કરો છો, તમે કર્તવ્ય છે. કર્મ છે અનાસક્તિ છે, આત્મનિયંત્રણ છે. અને કર્તવ્ય એટલે આમ જ કરવાનું હોય ને, તમારે એક કામ એકને એક રીતે કરીને રાખવાનું હોય. આમ કરીએ તો જ બરાબર કહેવાય. ત્યાં સુધી આપણે જઈએ છીએ. અને પછી આને એ જીવન કળા કહે છે. આવો જ્યારે વિચાર આવ્યો ત્યારે એમણે લખ્યું છે
કે પછી મને થયું કે આ પુસ્તકનું નામ છે એ કન્સ્ટ્રક્ટિવ સિટીઝનશીપ નહીં પણ આર્ટ ઓફ લિવિંગ હોવું જોઈએ. એટલે પછી એને આર્ટ ઓફ લિવિંગ નામ રાખ્યું કે લોકો સાથે મળીને કામ કરે છે અને એમાંથી જે કળા ઊભી થાય છે એટલા માટે ઇટ ઇઝ આર્ટ ઓફ લિવિંગ. અને એમાં એક વાત એમ મૂકી કે સહકાર છે એ સુખ કરતાં દુઃખની પરિસ્થિતિમાં વધારે થાય છે. એટલે સહકાર અને દુઃખ એ બે અન્યોન્યાશ્રિત છે. હા, એટલે સહકારમાંથી દુઃખ ઊભું થાય ને દુઃખમાંથી સહકાર ઊભો થાય. આપણે ઘણીવાર એક જ બાજુ જોતા હોઈએ છીએ કે સહકારમાંથી દુઃખ જ થાય, પણ એમાંથી પાછો સહકાર ઊભો થાય, દુઃખમાંથી સહકાર. અને હવે આપણને દેખાતું હશે કે જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે લોકો ભેગા થઈ જાય છે. આપણે બીજાને ઘણા બધા હિન્દી પિક્ચરો છેલ્લે દવાખાનામાં પૂરા થતા હોય છે. બધા પાછા પ્રેમમાં પડી જાય, ફરીથી ભેગા થઈ જાય બધા. એ અમને ખબર નહીં હોય પણ એ તો આશ્ચિંતન હતું એટલે દેખાતું હશે એમને. તો આ રીતે એ દુઃખ છે એ જરૂર છે, અનિવાર્ય છે એવું કહે છે ને આમ આવે જ તમને લાગે છે એવું. એટલે સહકારનું મનોવિજ્ઞાન શા માટે કહ્યું? કારણ કે પ્રેમ એમાંથી આવે છે, કુટુંબ એમાંથી રચાય છે, લોકો સાથે એમાંથી રહે છે. અને એ મનોવિજ્ઞાનમાંથી આત્મનિયંત્રણ, તમારી ક્રિએટિવિટી એ બધું એમાંથી ઊભું થાય છે. હવે પછી મુદ્દો લે છે આગળ સમજાવવા માટે એ છે ટ્રસ્ટીશીપ. ટ્રસ્ટીશીપ છે એ વિચાર મૂળ કોનો છે ખબર નથી, પણ 1672માં એનો પહેલી વખત ઉપયોગ થયેલો છે. અને એ વખતે એનો અર્થ હતો કોન્ફિડન્ટ એક્સપેક્ટેશન. સરસ અર્થ છે. કોન્ફિડન્ટ એક્સપેક્ટેશન, કે એવી અપેક્ષા કે જેના ઉપર તમે વિશ્વાસ મૂકી શકો, એને ટ્રસ્ટી કહેવાય. હવે જો એમાંથી એ સિદ્ધાંતમાંથી એ પણ રજૂ કેવી રીતે કરે છે, લખે છે પેરેગ્રાફ કરીને લખે છે કે હવે હું નીચેનો સિદ્ધાંત સ્થાપવાની હિંમત કરું છું. અને પછી એ વાક્ય લખ્યું, માણસ જન્મથી જ ટ્રસ્ટી છે. ટ્રસ્ટીપણું એ નાગરિક ધર્મનું બીજું નામ છે. મનુષ્ય જન્મથી જ ટ્રસ્ટી છે અને નાગરિક ધર્મ એ નાગરિક ધર્મનું બીજું નામ છે. હવે કઈ રીતે કે માણસ જન્મથી જ ટ્રસ્ટી છે? તો જે કંઈ છે આપણે સાચવવાનું છે. જો તમારી દૃષ્ટિ છે એ સ્થિર દૃષ્ટિ, સ્થળ દૃષ્ટિ હશે તો ભોગવવા માંડશો. જેમ વિનોબાએ કહ્યું કે આપણી સંસ્કૃતિ એ વીછણની સંસ્કૃતિ છે, મિસિસ વીંછી. કે વીંછી છે એ બચ્ચા મૂકે વીછણ, પછી ખાવા માંડે બધાને. અને ભાગ્યે જ થોડાક બચ્ચા, એક કે બે જ બચ્ચા વધે, બાકીના બધા બચ્ચાને. શાર્ક પણ એવું છે. શાર્ક છે એ પણ બચ્ચા ખાઈ જાય, એક જ મોટે ભાગે એક જ બચ્ચું વધે, બાકી બધા ખાઈ જાય. તો એને જાળવતા નથી એ. તો આપણું કામ છે એ ભવિષ્યના જે લોકો આવશે એને માટે આપણે શું કરીએ છીએ એટલે જન્મથી ટ્રસ્ટી છે. અને નાગરિક ધર્મ એ જ છે. નાગરિક ધર્મ એટલે મારા ભાગમાં જેટલું મને દેખાય છે એટલું હું ચરી લઉં એ નહીં, બધાને ચરવાનું વિચારવાનું છે. તો એ જોવાનું છે. નાગરિક હોવું એટલે જવાબદાર બનવું. તો કહ્યું કે ટ્રસ્ટી જેવી વ્યક્તિ છે કે જે સંસ્થાઓને કાયમીપણું આપી શકે. ખરી વાત ને, કે ટ્રસ્ટી જ કાયમીપણું આપી શકે. હા, હવે આપણે જોઈએ કે ટ્રસ્ટી, સારો ટ્રસ્ટી એ સંસ્થાને અમર બનાવે છે, લાંબે સુધી ચલાવી શકે. અને નબળા ટ્રસ્ટી હોય તો એ મારી ખાય છે, તો એ સંસ્થાને મારી ખાય છે. એટલે ટ્રસ્ટી, કારણ કે ટ્રસ્ટી કાળબુદ્ધિથી વિચારે છે કે મારે હવે શું કરવાનું છે, હવે પછી ક્યાં પહોંચશે, આના પછી શું થશે, ટકાવવાનું છે કે નહીં. એ રીતે પ્રયોગો કરે છે, એ પડકારો લે છે, સહકાર લે છે અને બીજી હરોળ ઊભી કરે છે. કારણ કે કાળબુદ્ધિથી વિચારે છે. પેલું કે ટુ પાસ ધ બેટન, એની પાસે લાકડી જે બીજાને પહોંચાડવાની છે એને પહોંચાડવાની છે. એવી રીતે જે દૃશ્ય બુદ્ધિથી વિચારતો હોય તો હમણાંમાંથી કેટલું મળશે એટલું લઈ લો, એટલું લઈ લો આમાંથી. એટલે પોતે જે ટ્રસ્ટનો ટ્રસ્ટી હોય એને સોનાની મરઘી સમજે, સોનાના ઈંડા મૂકતી મરઘી, એટલે એ મારી નાખે એને. આ વાત આપણે જ્યારે સમજીએ ત્યારે હવે આપણે જોઈએ કે
આપણું ભાવિ કેવું છે ભારતનું? આપણે ત્યાં ટ્રસ્ટીઓ કેવા છે? આપણા કેટલા ટ્રસ્ટીઓ અત્યારે મહેલમાં હશે, જેલમાં હશે કે ખેલમાં હશે? જો આવા ટ્રસ્ટીઓ હોય તો આપણું શું થવાનું છે? એટલે પછી છેલ્લે કહેશે કે કેળવણીનું કામ ટ્રસ્ટીઓ સર્જવાનું છે. તો છે એ તમે કરી શકો. તો જ્યારે ટ્રસ્ટીઓ મળતા બંધ થાય ત્યારે સંસ્કૃતિ ભાંગી પડે છે. અગેન સ્ટેટમેન્ટ એનું. જ્યારે ટ્રસ્ટીઓ મળતા બંધ થાય ત્યારે અત્યારે કેવું લાગે છે આપણને? એવું લાગે છે કે નહીં કે ટ્રસ્ટીઓ શોધવા બહુ ડિફિકલ્ટ છે, બહુ દુષ્કર છે. તમે ટ્રસ્ટી ઉપર ટ્રસ્ટ મૂકી શકો તોય ટ્રસ્ટી કહેવા પડે. આપણી કેટલી બધી સહકારી મંડળીઓ એ બધી કમંડળીઓ થઈ ગઈ છે. એ કમંડળમાં જે કંઈ આવે લઈ લઈને જતા રહે છે લોકો. એટલે જ્યારે આપણે કોઈ પણ સમાજ પોતાના સમાજના ઉત્તમ ટ્રસ્ટીઓને યાદ કરે અને અધમ ટ્રસ્ટીઓને યાદ કરે ત્યારે સમાજની તાસીર આપણને સમજાય છે. એટલે ટ્રસ્ટીશીપ છે એ પહેલેથી જ જવાબદારીનું કામ છે. આમ તો વાલીપણાનો સિદ્ધાંત, વાલીપણું કહે છે ટ્રસ્ટીપણું. એટલે વાલી જે છે બધાને ઉછેરે છે, પોષણ કરે છે એ છે. તો ટ્રસ્ટીશીપ પછીનો મુદ્દો છે એ છે ફુરસદનું અર્થશાસ્ત્ર. ફુરસદ વિશે તો હમણાં સુધી વાત થઈ છે અને લેઝર ટાઈમ એક્ટિવિટી ને એ બધું ને હમણાં 2 વર્ષ આપણે ખાસો લેઝર કર્યો છે. ફુરસદ હૈ, દિલ ઢૂંઢતા હૈ ફુરસદ કે રાત દિન એમ ઢૂંઢે જ રાખે છે. પણ આ દાદા છે એ ના પાડે છે. એને કહ્યું છે કે ફુરસદનો યોગ્ય રીતે ઉપયોગ કરતાં ન આવડવાનું સીધું કે આડકતરું પરિણામ સામાજિક પતન છે. ફુરસદનો યોગ્ય ઉપયોગ યોગ્ય રીતે કરતાં ન આવડવું એ સીધી કે આડકતરી રીતે સમાજનું પતન નોતરે છે ને. કારણ કે જેવી રીતે એક્સ્ટ્રા મની, વધારાના પૈસા, એવી રીતે વધારાનો સમય, એ બંનેનું શું કરવું ખબર ન પડે એટલે મુશ્કેલી સર્જે છે. એમાંથી મુશ્કેલી સર્જાય છે. તો ફુરસદના સમયનું શું કરવું એ આપણને ખબર નથી. આપણે પેલું સ્થળ દ્રષ્ટિથી જોઈ અને બધું લઈ લઈએ છીએ. જેક્સ કહે છે કે ચાલાક લોકો વસ્તુઓની ઈચ્છા ઊભી કરવાની કળા ખીલવે છે. આપણે થાય કે આ વાક્ય શું કામ લખ્યું હશે એને અહીંયા ફુરસદમાં? કે ચાલાક લોકો વસ્તુઓની ઈચ્છા ઊભી કરવાની કળા ખીલવે છે. આપણે જેને માર્કેટિંગ કહીએ છીએ. હવે પછી તરત લખ્યું કે આવી જે કળા ખીલવે અને ઈચ્છા ઊભી કરે એ ઈચ્છાઓ આપણી ફુરસદ લૂંટી લે છે. હા, કેટલું સરસ કે એ આપણી ફુરસદ આપણી લૂંટી લે છે. એવી વસ્તુઓ આપે કે તમે ટીવી આપી દીધું, મોબાઈલ આપી દીધો તો તમારી ફુરસદ લૂંટી લે છે. અને જ્યારે તમારી ફુરસદ લૂંટી લે ત્યારે વ્યક્તિ છે એ વસ્તુ ભોગી બને. ફુરસદમાં ખરેખર યોગ્ય ઉપયોગ એટલે તમારી કુશળતા વધારવાનું કામ કરવાનું હોય. પણ એ કુશળતાવાળું કામ આપણે નથી કરતા. એનું કારણ વચ્ચે આવે છે એ છે યંત્રો. અહીંયા યંત્ર છે એ આડા આવે છે. એટલે આ પણ યંત્રની વિરુદ્ધમાં આખું પુસ્તક કરેલું છે ને, રિવોલ્ટ અગેન્સ્ટ મિકેનિઝમ્સ. કે યંત્રો છે એ કામદારોની કુશળતા છીનવી લે છે. કે હવે પહેલાં આપણે ડિઝાઇન બનાવતા હતા, પેલી કપડાં બનાવવાની, કપડાં વણાટની. હવે તો યંત્ર બનાવે છે. તો કારીગર ઊભો શું કરશે? હવે કંઈ નહીં કરે. એને ફુરસદ મળી, પૈસા મળે છે. તો એ ફુરસદ અને પૈસા એ મળે એટલે હવે એવી વસ્તુઓ લેશે કે જે એને કારણે એ ભોગવશે. આને કારણે વ્યક્તિ છે નિર્માલ્ય થાય છે. અને નિર્માલ્ય થાય છે એટલે એ વસ્તુઓનો ગુલામ બની જાય છે. અને ધીમે ધીમે આ જે જડ મજૂરી છે એને જડ મજૂરી કહે છે. કે મજૂરી છે એ જડતા ભરી છે, તમારે કંઈ કરવાનું નથી. એ જડ મજૂરી અને જડ
ફુરસદતા, એ બંને અનિષ્ટો આજે ચારે બાજુ ફેલાયેલા છે. આજે એટલે 1915-20માં હજી આજ ચાલે છે. એ આજ હજુ પણ ચાલે કે જડ મજૂરી અને જડ ફુરસદ એ હજુ ચાલે છે. આ બંને એવા છે કે જે છે સામાજિક પતન નોતરે. કારણ કે જેની પાસે ફુરસદ છે ને પૈસા છે, એની ફુરસદ અને એનો પગાર એ લૂંટી લેવા માટે પેલા ચાલાક માણસો તૈયાર ઊભા જ છે. એનો પગાર પણ જાય અને એની ફુરસદ પણ જાય, એ બંને લૂંટી લે છે. તો આ છે એ મુશ્કેલી કરે છે. અને ત્યાં સુધી એમણે કહ્યું કે જડ ફુરસદ અને જડ મજૂરી એ બેમાંથી જડ ફુરસદને હું મૂળભૂત અનિષ્ટ ગણવા માટે તૈયાર છું. જો જગતમાં કોઈ મૂળભૂત અનિષ્ટ હોય તો જડ ફુરસદ છે. આપણે એવી કેટલી બધી કાઢતા હશું. હવે મોબાઈલ આવી ગયા પછી જડ ફુરસદ. તો શું કરવું જોઈએ કે ફુરસદનો સમય છે એ આપણને તક છે કે એ તક તમે લઈ લો અને તકમાં તમારી કુશળતા વધારતા જાઓ. જો એ કુશળતા નહીં વધારીએ આપણે તો યંત્રો છે એ આપણને પાછા ખાઈ જશે. તમારે નવા યંત્રો બનાવવા એ પણ કુશળતા છે. નવી રીતે વિચારવું, એટલે એવા ક્રિએટિવ લોકો થોડાક જ રહ્યા છે હવે તો. બાકી બધા છે કરે છે. અને જે આવી રીતે પગાર આવે છે અને જેનું કામ છે એમાં એને કુશળતા બતાવવી પડતી નથી, એકધારું કામ છે, યાંત્રિક કામ કરે છે, એ લોકો પછી ખરીદી કરવા અને ખર્ચામાં અને ઉતરી પડે છે. એમાંથી ઉપભોક્તાવાદ ઊભો થયો. એટલે મોટા આઈટીવાળા અને બીજા બધા છે, આટલો બધો પગારવાળા કેમ આપઘાત કરે છે? કારણ કે એને ખબર નથી પડતી કે શું કરવું હોય અને પોતાનાથી જ કંટાળી જાય છે. તો કહે છે કે ફુરસદ મળે ત્યારે કુશળતા વધારો. તમે ફરવા જાઓ, વસ્તુઓ સાથે કામ કરો, પણ વસ્તુઓને બહારથી નહીં, વસ્તુઓને અંદરથી જુઓ. જો આ પૂર્વ અને પશ્ચિમનો જે સમન્વય કરે છે એવું મગનભાઈ દેસાઈએ એમની પ્રસ્તાવનામાં કહ્યું છે કે આચાર્ય જેક્સ છે એ અધ્યાત્મની વાત કરેલી અને અહીંયા પણ વાત કરી કે તમે વસ્તુઓને અંદરથી જુઓ. હવે વસ્તુને અંદરથી જોવી એટલે એનામાં સંભાવનાઓ કેટલી છે, એમાંથી આપણે કેટલું કરી શકીએ એમ છીએ, એક જ લોખંડમાંથી કેટલું કરી શકાય એવું છે અને ક્યાં સુધી લઈ. જો એ જોતા જઈએ તો માણસની હંમેશા જરૂર રહેવાની એમાંથી જોવા માટે અને નવું નવું કરવા માટે. કહે છે કે કલ્યાણી રાજ્ય હોય છે, રામ રાજ્ય, એમાં લોકો કામ પણ નથી કરતા અને રમતગમત પણ નથી કરતા. એટલે આપણને થાય પછી એટલે ત્યાં અર્ધવિરામ મૂક્યું છે. એટલે આપણે આ ઊંઘ કરવાનું જે થાય એમ કે આવું એમ નથી કરતા, કારણ કે તેઓ બંને વસ્તુ એક સાથે કરે છે. કે કામ પણ નથી કરતા, રમત પણ નથી કરતા, એ બંને એક સાથે કરે છે. તમારું કામ છે એ તમારે માટે આનંદનું સાધન બને, રમતવીરને બને એમ. એવું જ્યારે કરો ત્યારે તમે ફુરસદ છે એ તમારી છે એ આનંદ પણ આપશે, કુશળતા વધશે અને એમાંથી તમે કરી શકશો. અને છેલ્લે એનો મુદ્દો છે, એ મુદ્દો છે એ માનવ નિર્માણ માટેનું સમાજ વિજ્ઞાન અને એમાં એક ગુણ વિકાસ માટેની કેળવણી. ગુણ વિકાસનું આખું ચેપ્ટર લખ્યું છે કે ખરેખર કામ છે ગુણ વિકાસનું છે. આપણે જાણીએ છીએ કે ક્વોન્ટિટી વર્સેસ ક્વોલિટી, તો ક્વોલિટી જોઈએ પણ ગુણ વિકાસ એટલે શું? તો એમણે લખ્યું છે કે ગુણ એ વસ્તુનો આત્મા છે. આવું વાક્ય આપણે પશ્ચિમમાંથી ન કરી શકીએ, અપેક્ષા ના રાખી શકીએ. પણ આ તો ખાસા મોટા વાચક હતા. એને બુદ્ધિઝમ ઉપર પણ કરેલું છે થોડું કામ. અને બુદ્ધની અંદર બુદ્ધને છે કે એનું કે ધર્મ શું છે? તો કોઈ પણ વસ્તુનો મૂળભૂત ધર્મ, મૂળભૂત ગુણ એ એનો ધર્મ છે. એટલે વસ્તુઓ જેવી છે એવી જુઓ તો તમે ધર્મ પાડો છો એમ કહેવાય. આ બુદ્ધનું કોટ છે. એની પ્રોપર્ટી એટલે આપણે કંઈ વીંછી કરડે કે કાંટો હોય તો વાગે તો એનો ધર્મ છે. એ જો એવી રીતે જોઈએ આપણે તો આપણે બધા દુઃખમાંથી બહાર નીકળી જઈએ. પણ આપણે એમાં કંઈક બીજું ઈચ્છીએ છીએ, આપણે બીજું માગીએ છીએ એમાંથી કંઈક, એટલે આપણે નીકળી શકતા નથી. એટલે કહ્યું કે ગુણ એ વસ્તુનો આત્મા છે. અને ઉદ્યોગનો અર્થ એ થાય કે એ વસ્તુમાંથી એ ગુણ તરફ વળવું, જથ્થામાંથી ગુણ તરફ જવું. મટિરિયલ છે એ મટિરિયલમાંથી નીકળી અને આપણે
એનું જે લાક્ષણિકતા છે, એનું કેરેક્ટરિસ્ટિક છે, એટ્રીબ્યુટ છે, એના તરફ જવું, એ ગુણાત્મકતા કહેવાય. વસ્તુમાં ઉત્તમતા જે શોધે છે એ પોતે ઉત્તમ બને છે. વસ્તુમાં જે ઉત્તમતા શોધે છે એ પોતે ઉત્તમ બને છે. એને માટે એ કહે છે કે જો માણસનો વિકાસ કરવો હોય, માણસને જો ઉત્તમ બનાવવો હોય તો એને ચિત્તને ઉત્તમ બનાવવાનો પ્રયત્ન છોડી દો. તમારે ચિત્તને ઉત્તમ બનાવવું હોય તો, પણ એને બીજું કંઈક ઉત્તમ બનાવવાનું શીખવો. એ બીજું કંઈક ઉત્તમ બનાવવાનું શીખશે, એમાંથી એનામાં ઉત્તમતા આવશે. એટલે તમે જ્યારે કોઈ વસ્તુ બહુ સરસ બનાવવા માટે, બહુ સરસ રીતે કરવા માટે, સરસ રીત પણ હોય એ કરવા માટે કરો છો, ત્યારે આપણામાં ઉત્તમતા ઊભી થતી જાય છે. એ ઉત્તમતા છે. એટલે વસ્તુમાં ઉત્તમતા લાવનાર પોતે જ કુશળતર, વધારે સારો એ છે એ બની જાય છે. એટલે માનવચિત્તને કેળવવા માટે બીજું કોઈ વસ્તુ કેળવવાનું કહો એને. એટલે આપણે કોઈને કહીએ કે તું એક બગીચો તૈયાર કર, એક આંબાવાડિયું બનાવી દે, તો એનામાં ઉત્તમતા આવી જશે એ કરવામાં. આ પથરા તોડીને એ કરી દે. પણ સીધું જો તમે ચિત્ત ઉપર કામ કરશો તો એવું કરવા જશો તો સમાજમાં નીતિ શિક્ષકો અને ધર્મ ઉપદેશકો આવી જશે, એવું કહ્યું છે. જે આપણી પાસે પ્લેન્ટી છે, આવી ગયા છે એ બધા. કારણ કે પેલું કરવાનું નથી, તમે ધ્યાન ત્યાં જ આપો કે એ સીધું ન થાય. એ કરવા માટે તમારે લેવાનું છે એ કલાને, કારીગરીને લેવાની છે. એટલે રચનાત્મક નાગરિક ધર્મ છે એનો જોગ એ કેળવણીની પદ્ધતિ ઉપરનો છે. એટલે કેળવણી વિશે શું કહે છે કે કેળવણી કરવી એટલે શું કરવું? તો કુશળતાનો વિકાસ કરવો. 4 વસ્તુ આવી: કુશળતાનો વિકાસ કરવાનો, ટ્રસ્ટીઓની તાલીમ આપવાની, વ્યક્તિને ટ્રસ્ટી બનવાની તાલીમ આપવાની. હવે ટ્રસ્ટી બનવા માટેના ક્લાસ ચાલતા નથી કે એને માટેનો કોર્સ નથી, હાઉ ટુ બીકમ એ ટ્રસ્ટી. આમે જો કે ક્લાસ ચાલે તો પાછા ટ્રસ્ટીઓએ કેવી રીતે કરપ્શન કરવું એવું શીખી જતા હોય છે. એને વૈજ્ઞાનિક પદ્ધતિ વિચારતા શીખવો, વૈજ્ઞાનિક પદ્ધતિએ વિચારતા શીખવો. બૌદ્ધિકતા, ફુરસદનો ઉપયોગ અને કાળલક્ષી વિચારણા, આટલું જો આપણે એને શીખવીએ તો એ કેળવણી છે એ બરાબર કરે. અને એને માટેની પદ્ધતિ છે અગેઇન એ કોઈ વસ્તુ ઉપર કામ કરીને, સીધું આ કહેવાનું નથી કે તમે એને કહો કે ચાલો આજે હું પ્રવચન આપીશ, ટ્રસ્ટીશીપ શું છે, નોટ દેટ. એને કામ જ સોંપવાનું, કોઈ કરવાનું, કોઈ સંગઠન ચલાવવાનું. આપણે પેલા વસ્તુ ભંડાર ક્લાસ ચાલતો સ્કૂલોમાં, રામહાટ કહેતા, અને એમાંથી લોકો છે ખરીદતા બધું, તો એ કરતાં એ શીખી જતા. તો આવી સહકારી પદ્ધતિઓ છે એ શિક્ષણમાં ચાલવી જોઈએ. અને સહકારી પદ્ધતિઓ દ્વારા શિક્ષણ ચાલે. શિક્ષણ છે એ એક શિક્ષક બધાને કે એને સાંભળી લે એવું વ્યક્તિવાળું નહીં, પણ જૂથમાં હોય અને કશુંક કરવાનું હોય. આટલું છે એ 7 મુદ્દાઓ એ એમના મુખ્ય મુદ્દાઓ વિચારણાના છે. તો એની સાથે એની વિચારણા પૂરી થાય છે, પણ એમના કેટલાક વાક્યો જે મને ખૂબ જ ગમે છે, એવા 6 વાક્યો હું વાંચવાનું જતું કરી શકું એમ નથી. કારણ કે એણે લખ્યું છે, અને ભાષાંતર એટલું સરસ કર્યું છે. ને મગનભાઈ દેસાઈએ લખ્યું છે કે આ પુસ્તકનું ભાષાંતર કરવામાં ગુજરાતી ભાષાને નવો ઓપ મળ્યો છે. ગોપાલભાઈએ જે ભાષાંતર કર્યું છે, આપણે એમ થાય કે આને કહેવાય, એટલે ટ્રાન્સલેશન તરીકે આને ચલાવવું જોઈએ પુસ્તક, કે ટ્રાન્સલેશન સ્ટડીઝમાં કહેવું હોય. એટલું સરસ ભાષાંતરને એવા નવા શબ્દોને એને કર્યું છે. આપણે જોશું ત્યારે ખ્યાલ આવશે. એક વાક્ય છે આચાર્ય જેક્સનું કે દરેક નાગરિકના દિલમાં પૂરેપૂરું વસવું જોઈએ કે સમાજના સહિયારા દુઃખ કષ્ટમાં ભાગ લેવાની જેટલી તત્પરતા તે બતાવે તેટલો જ તેને સમાજના સહિયારા સુખમાં ભાગ મેળવવાનો હક પ્રાપ્ત થાય છે. કે તમે સહિયારા દુઃખ કષ્ટમાં ભાગ લો એટલો જ હક તમને સહિયારા સુખમાં ભાગ લેવાનો. આપણે અત્યારે સહિયારા સુખમાં ભાગ લેવો છે, પણ સહિયારા દુઃખમાં ભાગ નથી લેવો. અને પછી વાક્ય આગળ જ કર્યું છે, પરંતુ આપણી કુશિક્ષિત લોકશાહીઓના દિલમાં આ વાત હજી વસી નથી. આ સિવાય બીજી કોઈ રીતે માનવ સહકાર શક્ય નથી. હવે આટલા વર્ષો પહેલાં, 80 વર્ષ પહેલાં એને લખ્યું,
ત્યારે આપણી કુશિક્ષિત લોકશાહી હજી એટલી જ છે કે વધારે કુશિક્ષિત થઈ છે. અને પાછો આ સિવાય બીજી કોઈ માનવ સહકાર શક્ય નથી. તમે દુઃખના સહિયારા દુઃખમાં ભાગ પડાવો એમાંથી સહકાર થશે. બીજું વાક્ય છે કે સત્ય હંમેશા સક્રિય રીતે પ્રવૃત્તિ કરવાની દિશા સૂચવે છે. સત્ય હંમેશા સક્રિય રીતે પ્રવૃત્તિ કરવાની દિશા સૂચવે છે. સત્ય છે નહીં કે અક્રિય રીતે ઝાલી રાખવાનો કોઈ મુકામ. સત્ય એ વસ્તુ નહીં પણ ક્રિયા છે. હવે આ આખું પ્રદાન છે. આવું કોઈએ કહ્યું નથી, મેં ક્યાંય વાંચ્યું નથી કે સત્ય છે એ વસ્તુ નથી, એ ક્રિયા છે. એટલે સત્ય સુધી પહોંચવાનું હોય. સત્ય એ કોઈ વિધાન નથી. એ વિધાનને તમે સાકાર કરો એને માટે ત્યારે એ સત્ય બને છે. એટલે પ્રવૃત્તિની દિશા બંને સૂચવે છે. તમે કહો અહિંસા, તો અહિંસા સુધી પહોંચવાનું છે. પછી લખ્યું છે એમને કે માણસોને કરવાના કામની જાત જો ઉતરતી જશે તો માણસોની જાત સુધારવાની આપણી કલ્પના કદી ફળીભૂત થવાની નથી. કેટલું સરસ છે. માણસોને કરવાના કામની જાત ઉતરતી જશે, અને કેટલી ઉતરતી ગઈ છે. હવે તમારે કંઈક મશીનનું ધ્યાન રાખવાનું હોય કે તમે મશીનને કેવી રીતે ઓપરેટ કરો છો, એટલું જ. અને પછી તો એ પણ નહીં રહે. તો માણસોની જાત સુધારવાની આપણી કલ્પના ફળીભૂત નહીં થાય, જાત ઉતર જશે. એટલે આપણે કઈ જાતનું કામ કરીએ છીએ જ્યાં વિચારજો. કે જાતમાં એમાં કુશળતા કરવાની આવે છે કે ખાલી ઠોયરી જેમ ઊભું રહેવાનું છે, બોલી દેવાનું છે, યાંત્રિક કામ કરવાનું છે. પછી કહે છે કે સમાજ સેવાનું મૂળ આપણે કામથી પરવારીને જે કંઈ કરીએ છીએ તે નથી. સમાજ સેવાનું મૂળ આપણે કામથી પરવારીને જે કંઈ કરીએ છીએ તે નથી કે નવરો થઈ પછી કરીએ થોડીક સમાજ સેવા, એ નથી. પરંતુ આપણે કામ કરતા હોઈએ છીએ ત્યારે જે કરીએ છીએ તે છે. એ સમાજ સેવા છે. સમાજ સેવાનું મૂળ આપણે કામથી પરવારીને કરીએ છીએ, જે કંઈ કરીએ છીએ તે નથી, પરંતુ આપણે કામ કરતા હોઈએ છીએ ત્યારે જે કંઈ કરીએ છીએ તે છે. એટલે જે કામ એની સાથે કુશળતા, સૌંદર્ય, આનંદ, અધ્યાત્મ બધાનું એટલું સરસ રસાયણ બનાવ્યું છે એમણે. અને પછી સરસ કહ્યું છે, અને આ તો કોટેબલ કોટ તરીકે મૂકવા જેવું બધી જગ્યાએ કહે છે કે જો તારે મનુષ્ય થવું હોય તો એવો ધંધો પસંદ કરજે કે જે તારી કુશળતાને પડકારી તારા સત્વની કસોટી કરે. તારા સત્વની કસોટી કરે. જો તારે મનુષ્ય થવું હોય તો એવો ધંધો પસંદ કરજે કે જે તારી કુશળતાને પડકારી તારા સત્વની કસોટી કરે. આપણે તો એવો ધંધો કરીએ કે ભાઈ મારી નોકરી બહુ સારી, કંઈક કરવાનું નહીં, પગાર જાજો. કંઈક કરવાનું નહીં અને પગાર જાજો. એમાં તમારું સત્વ છે એ નીચે જાય. તમે આપણે કંઈ ઘસાઈને ઉજળા થઈએ, પણ આપણે એવું કામ સામેથી આવકારીએ છીએ કે ના. અથવા આપણે જે કામ કરતા હોય એમાં હોય છે, જે કંઈ કામ કરતા હોય, ભણાવવાનું કામ કરતા હોય, ખેતીનું કામ કરતા હોઈએ કે કંઈ વેચવાનું કામ કરતા હોય, એ બધામાં સંભાવના હોય છે કે તમે એ કામને એ હદે લઈ જાઓ કે જેમાં સત્વની કસોટી થાય. પણ આપણે એને જડ મજૂરીમાં છેલ્લે છે એ લઈ જઈએ છીએ. પછી કહે છે કે જીવનની મૂળભૂત વસ્તુ દુઃખ પણ નથી અને સુખ પણ નથી, પણ તે બેની હાજરીથી ઊભી થતી ખેંચતાણ છે. અન્યોન્યાશ્રય કહ્યું ને કે સુખે મુખ્ય નથી, દુઃખે નથી, ખેંચતાણ છે. અને એના થકે જ પ્રાણી સવિચારની સ્થિતિમાં પહોંચે છે. સવિચાર આપણામાં વિચાર એમાંથી જ ઊભું થાય કે સુખ છે, દુઃખ છે, દુઃખમાંથી સુખમાં કેમ જવાય, અને સુખ પણ થોડા સમયમાં પાછું દુઃખમાં પરિવર્તિત થઈ જાય છે. એટલે મને યાદ આવ્યું કે આખા જગતની રચના છે જે વિરોધાભાસોની બનેલી છે. જેમ કે પાણી છે તો ઓક્સિજન જે આગ છે અને હાઇડ્રોજન જે પાણી છે, જે એ બેની સહયોગથી બનેલું છે. એ બંનેની ખેંચતાણ છે એમાંથી ઉભરેલું છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ખેંચતાણ છે, પૃથ્વી પણ સૂર્યને ખેંચે છે. બંને બાજુ છે, એને કારણે ટકેલું છે. એટલે એ જે ભાવ છે એમાંથી આ બધું ટકેલું છે એમ કે છે. પછી કહે છે કે જોખમ અને હિંમતનું મિલન તે આપણા માટે સદ્ગુણો અને આદર્શોનો જન્મદિવસ છે. જોખમ અને હિંમતનું મિલન. તમે જોખમ લો, એના માટે હિંમત કરો એટલે પડકાર આવ્યો, એ પડકાર તમે લીધો
તો એ દિવસ આપણા માટે સદ્ગુણ અને આશીર્વાદને જન્મ અને આદર્શો એને જન્મ આપે છે. જો તમે જોખમ ન લો અને હિંમત ન હોય લેવાની તો સદ્ગુણ ના આવે, આદર્શ ના આવે. સહકારની ટૂંકી વ્યાખ્યા. સહકાર એટલે માનવ પ્રયોજનો સિદ્ધ કરવામાં શક્તિનો બચાવ કરવાની પદ્ધતિ. સહકાર એટલે માનવ પ્રયોજનો સિદ્ધ કરવામાં શક્તિનો બચાવ કરવાની પદ્ધતિ. તમે એકલા કરો તો વધારે થશે. એટલે બધા એક હાથ મિલાવી, જેમ કે હાથ મિલાવી, સાથી હાથ મિલાના, એ હાથ મિલાવીએ તો સહકાર છે એ માનવ પ્રયોજનો, આપણે જે કંઈ કરવાનું છે કામ, આપણા પર્પઝ છે, એમાં આપણે એટલું કરી શકીએ છીએ. અને પછી કહે છે કે કોઈ સમાજ પોતાના સભ્યોની જવાબદારી ઓછી કરીને કદાપી પ્રગતિ ન કરી શકે. કોઈ સમાજ પોતાના સભ્યોની જવાબદારી ઓછી કરીને કદી પ્રગતિ ના કરી શકે. આપણે જવાબદારી જેટલી વધારે લઈએ એમ પ્રગતિ થાય. તમે જવાબદારી જેટલી ઓછી લો એટલી થાય નહીં. એટલે શું ચાલીને છેલ્લું છે કે સુખને બદલે ઉત્તમતા, એક્સેલન્સને જ આપણે સંસ્કાર અને કેળવણીનું ધ્યેય બનાવવું જોઈએ. સુખને બદલે ઉત્તમતાને જ. કારણ કે તમે કોઈપણમાં એક્સેલન્સનું કામ કરશો તો એ એક્સેલન્સ છે એ જ આપણને આગળ લઈ જશે, આપણને કુશળ બનાવશે, એમાંથી જ આપણને આનંદ, એમાંથી જ સૌંદર્ય ઊભું થશે અને સમાજ બની શકશે. તો આ છે એ જીવનકળા છે. આમાં સર્વોદય, સર્વનો ઉદય છે. અને આવા પુસ્તકો છે એ આપણને વિચારની ખરેખર એક એવા વિશ્વમાં લઈ જાય છે કે જે આપણને ગિયરમાં નાખે છે, કશુંક કરવા માટે ધક્કો મારે છે. એટલે માત્ર સારું છે, સરસ છે, મજા છે એટલું કરીને પૂરું થાય એવું નથી. મને લાગે છે કે કંઈક ને કંઈક તો હલચલ થઈ હશે. તો આચાર્ય જેક્સ, એનો આપણે આભાર માનીએ કે એને આ પુસ્તક આવી રીતે લખ્યું ને એનું ભાષાંતર આટલી સરસ રીતે થયું. એક શેરથી પૂરી કરી મારી વાત. કારણ કે આપણે કિતાબોની દુનિયામાં જવાનું કહત કિતાબા છે તો શું કામ આવે છે. કોઈનો શેર છે કે નકશો કો તુમ ન ખીંચો, लोगों से मिलके देखो. આપણે किताबों से मिलके देखो. नक्शों को तुम खुद न खींचो, नक्शों को खुद न खींचो, किताबों से मिलके देखो क्या चीज़ बन रही है, क्या चीज़ मिट रही है. આ જોઈએ આપણે કે આપણી અંદરથી શું છે એ ખતમ થાય છે, શું નવું થાય છે. તો કિતાબને સાંભળતા રહીએ અને નવા બનતા રહીએ. ધન્યવાદ.